ગાંધીનગર વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીના આંદોલનનો મામલો। ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોની પણ અટકાયત। સહાયક વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીના આંદોલનનો પણ અંત લાવવાના મૂડમાં સરકાર। તો વિધાનસભા પૂર્ણ થતાની સાથે જ તમામ આંદોલનકારીઓની અટકાયત। ગાંધીનગર ઉપવાસ છાવણી આંદોલનકારીઓથી મુક્ત કરાઈ। ગાંધીનગરમાં વિધાનસભા પૂરી થતાની સાથે તમામ આંદોલન પૂરા કરવાના મૂળમાં સરકાર આવી છે। આ જે સહાયક વ્યાયામ શિક્ષકોની ભરતીનો જે વાત હતી એ ભરતીની વાત ઉપર હવે વ્યાયામની ધરપકડ અટકાયત કરવામાં આવી રહી છે। શું કહેશો તમારી અટકાયત માટે? છેલ્લા 15 દિવસથી સતત અહીંયા આગળ અમે આંદોલન કરીએ છીએ। અમે શાંતિથી ધરણા ઉપર બેઠા છીએ। અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીએ છીએ, તેમ છતાં અમારી સાથે આવો વર્તાવ કરવામાં આવે છે। આ યોગ્ય નથી। તમારી માંગણી શું છે? હર્ષ સંઘવીની પોલીસ નથી, અમારી કાયમી ભરતી। તમારી શું માંગણી છે? અમારી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે એવી જ માંગણી છે। સતત 14 દિવસથી અમે અહીંયા બેઠા છીએ, તો અમારી જોડે આવો અત્યાચાર કરવામાં આવે છે। સંવિધાનમાં આવું ક્યાંય નથી લખ્યું। અનુચ્છેદ 19 થી 21 લખવામાં આવ્યું છે, શાંતિપ્રિય રીતે તમે તમારી માંગણી ગમે તે ગુજરાતના ગમે તે ખૂણામાં બેસીને કરી શકો છો, પણ અહીંયા પોલીસને બળજબરી પૂર્વક ક્યાંક ને ક્યાંક મોટા અધિકારીના લીધે અહીંયા અમારી ઉપર અત્યાચાર કરવામાં આવે છે। અત્યાચાર કરવામાં આવે છે। જે પ્રકારની માંગણીઓ છે, આ માંગણીઓના કારણે હવે પહેલા આરોગ્યના કર્મચારીઓનું આંદોલન પૂરું કરવામાં આવ્યું। હવે સીધી રીતે જોવા જઈએ તો જે વ્યાયામ શિક્ષકોની ભરતી માટેનું જે આંદોલન છે એ પણ પૂરું કરવામાં આવ્યું છે। ટીંગાટોળી કરીને તમામ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે। આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો આપ જોઈ શકો છો। જે પ્રકારે અહીંયાથી પોલીસ કર્મચારીઓથી માંડીને તમામ લોકો જે આંદોલન પૂરું કરવાના સીધા મૂળમાં છે ને, એટલે તમામ લોકોને તમામ આંદોલનકારીઓ જે છે એ આરોગ્યના કર્મચારીઓ હોય કે વ્યાયામ શિક્ષકો માટેની ભરતી માટે આવ્યા હોય, કાયમી ભરતી કરવાની માંગણી સાથે હોય, તમામને ટીંગાટોળી કરીને ઉપવાસ છાવણીમાંથી લઈ જવામાં આવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો હવે વિધાનસભા પૂરી થઈ ગઈ છે। વિધાનસભા પૂરી થવાની સરકાર રાહ જોતી હતી, એટલે હવે તમામ આંદોલનો જે છે એ આંદોલનો સરકારે અટકાયત કરીને ઉપવાસ છાવણીને ખાલી કરાવવાનો આદેશ આપી દીધો છે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।